તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં 1500 મેગાવોટ્સનો સોલાર પ્લાન્ટ માટે સર્વે કરવા પહોંચેલી ટીમ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું। આ ઘટના સાતકાશી અને સેરુલા ગામ ખાતે થઈ હતી, જ્યારે ગ્રામજનો અને આદિવાસી આગેવાનોનું કહેવું છે કે તમે અમને અને અમારા આગેવાનોને બોલાવી કોઈપણ પ્રકારની જાણ કરી નથી અને અમને કોઈપણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી કે સોલાર પ્લાન્ટમાં અમારી કેટલી જમીન જઈ રહી છે અને તેના બદલ અમને શું વળતર મળવા પાત્ર રહેશે તેની પણ અમને જાણ નથી। તો અમે કઈ રીતે તમને સોલર પ્લાન્ટની અનુમતિ આપી દઈએ? જ્યારે આદિવાસી આગેવાનો અને પોલીસ કાફિલા વચ્ચે ઘર્ષણનો માહોલ બન્યો હતો અને પોલીસ દ્વારા લાઠી ચાર્જ પણ કરવામાં આવી હતી। આ ઘટનામાં ગ્રામજનો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારો કર્યા હોવાની વાત પણ સામે આવી છે, જ્યારે આદિવાસી આગેવાનોએ આ વાતને નકારી દીધી હતી। સમગ્ર ઘટનાને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા 12 જેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા। આદિવાસી આગેવાન યુસુફ ગામિત ઘટના સ્થળ ઉપર હાજર રહ્યા હતા અને તેઓએ ગ્રામજનો સાથે મળી જાન દેંગે પર જમીન નહીં દેંગેના નારાઓ બોલાવ્યા હતા, જ્યારે ટીયર ગેસ પણ એક્સપાયરી ડેટના વાપરવામાં આવ્યા હતા। એવા આક્ષેપો પણ થયા છે જેનાથી લોકોની આંખોને નુકસાન પહોંચે અને આંખોની રોશની પણ જઈ શકે છે, છતાંય એક્સપાયરી ડેટના ટીયર ગેસ વાપરવામાં આવ્યા। જ્યારે ઘટના સ્થળે કોઈ ઉચ્ચ કક્ષાના અધિકારીનો ફોન આવ્યા બાદ જમીનની માપણી મોકૂફ રાખવામાં આવી હતી। આગામી દિવસોમાં જોવું રહ્યું કે સોલાર પ્લાન્ટ માટે આદિવાસી જમીન આપશે કે નહીં। चला चला અમારે તમારી સાથે કોઈ ઘર્ષણ કરવું નથી। ગ્રામ સભા બોલાય પછી કોઈ પોલીસ પ્રોટેક્શન ની બી જરૂર નથી, આવીને પછી માપી જોજો, પણ આજે માપણી થશે નહીં। અમારે તમારી સાથે કોઈ ઘર્ષણ કરવું નથી। અમે કલેક્ટર શ્રીને પણ એક જ રજૂઆત કરી છે કે પહેલા ગ્રામ સભા બોલાવો, કારણ કે આ જગ્યા શેના ઉપયોગ માટે લેવાના છે તમને ખબર છે?
શેના ઉપયોગ માટે લેવાના છે? બસ અમને નથી ખબર તો ગ્રામસભા બોલાવીને અમને કે તમે શેના ઉપયોગ માટે આ જમીન લેવાના છો? એ જીબી વાળા જાણે. તમે પોલીસ પ્રોટેક્શન માં છો, તમે અમારા રક્ષણ માટે છો, તમે કાયદો વ્યવસ્થા જાણો છો. તમે પૈસા એક્ટ હેઠળ ગ્રામસભા બોલાવો, ગ્રામજનોને કે તમે શેના માટે જમીન લેવાના, એના પછી જ અમે તમને માપણી કરવા દઈશું, પણ તમને અમે ઘૂસવા દઈશું નહીં. અને કલેક્ટરશ્રીએ કીધું છે કે તમે લેખિતમાં ગ્રામસભા તાત્કાલિક બોલાવી લો. અમે એના માટે આજે અરજી આપવાના હતા અને સવારથી જ તમે અહીંયા આવી ગયા છો. અમે અરજી આપીશું, એના પછી તમે ગ્રામજનોને સમજાવો. કારણ કે તમે ચોરની જેમ ગમે ત્યારે આવી રીતે પોલીસ પ્રોટેક્શન લઈને ઘૂસવા આવી જાય એ થોડું ચાલે. એ વાત સાચી. જ્યારે અમે જંગલની જમીન માંગીએ છીએ ત્યારે સરકાર નથી આપતો. જીબી વાળાને તમને પેલી વેદાંતા વાળી જમીન આપી, ત્યાં જાવ ને અહીંયા હું કરવા આવો છો? અને ફોરેસ્ટ વાળા તે બી સાંભળી લે, 1980 પછી ફોરેસ્ટ એક્ટ લાગેલો છે. એના પહેલા અમારા મા બાપ પૂર્વજોએ આ જંગલ જમીન સાચવેલી છે, એટલે એ લોકોના બાપની નથી. એટલે કે જીબી વાળાને આપી દે, ફલાણાને આપી દે, ઢીકણાને આપી દે, અમે અમારી જમીન નથી આપવાના ભાઈ. જાન દેંગે, જાન દેંગે, જાન દેંગે, જાન દેંગે, જાન દેંગે. પબ્લિક આગળ જાય મારામારી વિડીયો ઉતારતા રહેજો, બધાને આપણે કોર્ટમાં લઈ જઈએ. ઠોકતા નહીં, ઠોકતા નહીં, 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 ઓય, ઓય, ઠોકતા નહીં, 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 ઓય, ઓય, ઠોકતા નહીં, ઠોકતા નહીં, ઓય, ઠોકતા નહીં, 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 આપે જ માહે ફસાઈ રૂઈ દિયા, ઠોકતા નહીં.
બધા અંદર ઉભા છે, બધા જ મારું નામ યુસુફ ગામિત છે. હું સોનગઢ તાલુકા પંચાયતનો માજી પ્રમુખ છું. ગઈકાલે અમે તાપી જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને આદિવાસી સમાજ વતી એક જ માંગણી કરવામાં આવી હતી કે જે તમે ઉકાઈ જળાશય પર અને આજુબાજુ વિસ્તારમાં સોલાર પ્રોજેક્ટની વાત કરો છો તો એમાં તમે ગ્રામ સભા બોલાવો અને ગ્રામ સભા બોલાવ્યા બાદ તમે માપણી કરવા જાઓ તો અમને કોઈ વાંધો નથી, કારણ કે આદિવાસી સમાજને વિસ્થાપનથી ડર લાગે છે. આદિવાસી સમાજ વિસ્થાપનને લઈને આક્રોશિત છે. ત્યારે તમે પહેલા પૈસા એક્ટ પ્રમાણે તમે ગ્રામ સભા બોલાવો અને ત્યારબાદ જ તમે અમારા વિસ્તારમાં માપણી કરવા આવો એવી અમે વિનંતી કરી હતી. પરંતુ આજે સવારથી જ પોલીસ કાફલા સાથે થર્મલ પાવર સ્ટેશનના અધિકારીઓ એ જગ્યા પર પહોંચવા જતા હતા. ત્યારે આદિવાસી સમાજના જાગૃત નાગરિકોએ એમને રોક્યા અને એમને એક જ વાત કરી કે અમે અનુસૂચિત વિસ્તારમાં રહીએ છીએ, પૈસા એક્ટ છે તો તમે પહેલા ગ્રામ સભા બોલાવો, કારણ કે અમારા વિસ્તારમાં કયા કયા પ્રોજેક્ટો આવે છે એની પણ હજુ પૂરી સમજણ નથી. અને એ વાત લઈને પોલીસ કર્મીઓને પણ કહેવામાં આવી, અધિકારીઓને પણ કહેવામાં આવી. પરંતુ જ્યારે અમે ગાંધી ચિંધ્યા માર્ગે સૂત્રોચ્ચાર કરતા હતા અને અમે એક જગ્યા પર પોલીસ કર્મીઓથી 50 મીટરથી દૂરી પર અમે બેઠા હતા, એ સમયે અચાનક જે અમે બેસીને ગાંધી ચિંધ્યા માર્ગે સૂત્રોચ્ચાર કરતા હતા ત્યાં એમણે ટીયર ગેસ છોડ્યા અને એ ટીયર ગેસ પણ એક્સપાયરી ડેટ વાળા. અને જ્યારે અમારી આંખો ચચરવા લાગી અને અમારામાંથી એક જાગૃત યુવાને એવું કીધું કે આ એક્સપાયરી વાળા ટીયર ગેસ છે, એટલે તરત જ અમે પોલીસના કર્મીઓ હતા એમની પાસે ગયા અને એમને અમે કીધું કે આ એક્સપાયરી ડેટ વાળા ટીયર ગેસ છે, તમે એ ફોડશો નહીં, અમે તમારી સાથે કોઈ ઘર્ષણ કરવા માંગતા નથી. તમે અમને ગ્રામ સભા બોલાવો ને એમાં તમે અમને માહિતી આપો, ત્યારબાદ તમે માપણી કરજો, અમારો તમારે કોઈ વિરોધ નથી. પરંતુ એ સમયગાળા દરમિયાન અમારી સાથે ટીંગાટોળી કરવામાં આવી, અમને ઘસેડી જવાના પ્રયત્નો કરવામાં આવ્યા અને કોઈ ઉચ્ચ અધિકારીનો ફોન આવવાથી હવે અમે જમીન માપણી મોકૂફ રાખીએ છીએ એવી વાત કરતા પોલીસ કર્મીઓને અમે જ કીધું કે કઈ વાંધો નહીં, તમે શાંતિથી જતા રહો. અને અમારા લોકોને પણ અમે શાંતિથી દૂર લઈને જતા રહ્યા હતા. આ રીતનો ઘટનાક્રમ હતો. પરંતુ અમને મીડિયાના માધ્યમથી જાણવા મળે છે કે આદિવાસી સમાજે પથ્થરમારો કર્યો છે. એ સ્વનિયોજિત કાવતરું છે. આ એવી કોઈ ઘટના બની નથી. આદિવાસી સમાજ હંમેશા શાંતિ રીતે ગાંધી ચિંધ્યા માર્ગે જ આંદોલન કરે છે અને આજે પણ અમારી આ એક જ માંગણી હતી કે તમે પૈસા એક પ્રમાણે ગ્રામ સભા બોલાવો અને ત્યારબાદ જ તમે માપણી કરો. આપની જે રજૂઆત જિલ્લા કક્ષાએ ગઈકાલે કરી એ બાદ શાંતિમય રીતે જ્યારે આ કાર્યક્રમ ચાલતો હતો ત્યારે આપણે જણાવ્યું કે જાણવા મળ્યું આપના થકી કે ટીયર ગેસ જે હતા એક્સપાયરી ડેટ વાળા હતા, એના વિશે શું કહેશો? એક્સપાયરી વાળા ટીયર ગેસ આજે હમણાં પણ અમારી પણ આંખો ચચરે છે. અને જ્યારે આ એક્સપાયરી ડેટ વાળા ટીયર ગેસ છોડવામાં આવ્યા હશે, અમે તમને બધા વિડીયો પણ આપીએ છીએ. ઘણા લોકોની આંખમાં આંસુઓ હતા ટીયર ગેસને લઈને. અને ભાવનગરની ઘટના પણ તમે જાણો છો
કે લોકોને આ એક્સપાયરી વાળા ટીયર ગેસ છોડવાથી અંધાપો પણ આવી શકે છે, એમને શરીરમાં નુકસાન પણ થઈ શકે છે. પોલીસ બધું જ જાણતી હોવા છતાં, અધિકારીઓ બધું જ જાણતા હોવા છતાં આદિવાસી સમાજ પર 12 જેટલા સેલો એમણે છોડ્યા છે, જે ખૂબ જ નિંદનીય છે. અને એના માટે અમે પણ કોર્ટમાં જઈશું, ન્યાય માંગીશું. આદિવાસી સમાજ સાથે પોલીસ આવો અન્યાય કેમ કરે છે? અને સરકારનો હાથો બનતી આ પોલીસને પણ કહેવા માંગીએ છીએ કે અમે પણ માણસ જ છે. અમે શાંતિથી જ્યારે વિરોધ પ્રદર્શન કરતા હતા ત્યારે તમને આ એક્સપાયરી ડેટ વાળા ટીયર ગેસ છોડવાની શું જરૂર પડી? જી, આગામી દિવસોમાં આ જ પ્રોજેક્ટ માટે શું રણનીતિ રહેશે? અમે જાન આપી દઈશું, જમીન આપીશું નહીં, કારણ કે અમારા પૂર્વજોએ સાચવેલી આ જમીન છે. આજે પણ અમે જમીન સાચવી રહ્યા છે, આજે પણ અમે જંગલ સાચવી રહ્યા છે. અને એ જળ જંગલ ને જમીનમાંથી આદિવાસીઓને વિસ્થાપિત કરવાની વાત કરે છે. અમે કોઈ પણ ભોગે વિસ્થાપન થવા દઈશું નહીં, કારણ કે અમારા બાપ દાદાથી લડતા આવેલા છે અને અમે પણ લડીશું. જાન દેંગે, જમીન નહીં. યુસુફભાઈ, બીજી એક છેલ્લે વાત કે તાપી જિલ્લો શાંતિપૂર્ણ આંદોલનો માટે જાણીતો જિલ્લો છે. આજ સુધી હોસ્પિટલની વાત હોય કે બીજા ઘણા બધા આંદોલનો, વેદાંતા ઝીંક જે હતો પ્રોજેક્ટ ડોસવાડા, અંતિમ વાર છેલ્લી વાર ત્યાં ટીયર ગેસ છોડાયા હતા ને તેના બાદ છેલ્લે આજે આટલા દિવસો બાદ આજે આ અશાંતિ જેવું વાતાવરણ જે થવાનું કારણ શું? આની પાછળ શું પરિબળો કામ કરતા હશે? વેદાંતાની ઘટના પણ અમારી સામે જ બની હતી. એ સમયે પણ અમે પોલીસ મિત્રને એક જ વાત કરી હતી કે પબ્લિક હિયરિંગ એમણે સ્થગિત રાખ્યું હતું. અને જ્યારે પબ્લિક ઘરે જવા લાગી હતી ત્યારે પોલીસે ત્યારે પણ લાઠીચાર્જ કર્યો અને આદિવાસી સમાજના લોકોને ફસાવાની કોશિશ કરી. આજે પણ અમે શાંતિપ્રિય રીતે બેસીને અમારી રજૂઆતો નારા બોલતા હતા અને પોલીસે ટીયર ગેસ છોડ્યા છે. એટલે અમને એવું લાગી રહી છે કે જાણી જોઈને પોલીસ આદિવાસી સમાજને ભેરવવા માંગે છે, આદિવાસી સમાજના યુવાનોને ભેરવવા માંગે છે. અમે કોઈ દિવસ પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા નથી. દરેક વખત અમે સહકાર આપીએ છીએ. વેદાંતાની ઘટનામાં પણ અમે પોલીસ કર્મીઓને અમારી ગાડીમાં હોસ્પિટલે લઈ ગયા હતા. અમારા સમાજ સાથે ખોટું થયું હોવા છતાં અમે પોલીસની મદદે આવ્યા હતા. આજે પણ ટીયર ગેસ છોડ્યા ત્યારે પણ અમે એક જ વાત કરી કે તમે શાંતિથી જાઓ. અમે પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરવા માંગતા નથી. અમે કાયદોને વ્યવસ્થાને માનીએ છીએ, અમે બંધારણને માનીએ છીએ, અમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને જાણીએ છીએ અને એના માટે જ અમે પોલીસ સાથે ક્યારેય ઘર્ષણમાં ઉતરતા નથી. ધન્યવાદ. મારું નામ યુસુફ ગામિત છે. હું સોનગઢ તાલુકા પંચાયતનો માજી પ્રમુખ છું. આજે ઉકાઈ જળાશય પાસે વિસ્થાપિત થયેલા ગામોમાં પોલીસને લઈને થર્મલ પાવર સ્ટેશનના અધિકારીઓ સર્વે માટે પહોંચ્યા હતા. અમે કાલે જ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. અમારા વિસ્તારના લોકોને આ જમીન શેના માટે લાવવાના છો, આ પ્રોજેક્ટ શા માટે લાવવાના છો, તમે કેટલી જમીન લેવાના છો એની કંઈ ખબર નથી. એટલે તમે પૈસા એક પ્રમાણે પહેલાં તમે ગ્રામ સભા બોલાવો અને એના પછી તમે માપણી કરવા માટે અમારા વિસ્તારોમાં આવજો. કારણ કે અમે વિસ્થાપિત થઈને કંટાળી ચૂક્યા છે અને એ સમયમાં જ્યારે અમે કલેક્ટરશ્રીને વિનંતી કરી છતાં પણ આજે પોલીસ કાફલા સાથે માપણી કરવા માટે આવ્યા અને અમે કલેક્ટરશ્રીને પણ કાલે કહીને જ આવ્યા હતા કે અમારા વિસ્તારમાં આ માપણીવાળાના વિરોધમાં ઘણો આક્રોશ છે, એટલે તમે ગ્રામ સભા કરીને પછી તમે આવો. પરંતુ આજે જ્યારે પોલીસ સાથે થર્મલ પાવર સ્ટેશનના અધિકારીઓ અને માપણી કરવા માટે આવ્યા ત્યારે અમારી એક જ માંગણી હતી કે અમે કલેક્ટરશ્રીને કાલે રજૂઆત કરી છે, તમે પહેલાં પૈસા એક પ્રમાણે ગ્રામ સભા બોલાવો, એના પછી તમે માપણી કરવા માટે આવો. કારણ કે અમે કેટલી વાર વિસ્થાપિત થઈએ, અમે શાંતિપૂર્ણ રીતે પોલીસના અધિકારીઓ અને થર્મલના અધિકારીઓ સાથે વાત કરતા હતા. પરંતુ અચાનક ખબર નહીં કયા અધિકારીએ શું કીધું, 15 જેટલા રાઉન્ડ અમારા પણ ટીયર ગેસ છોડવામાં આવ્યા છે અને એ પણ એક્સપાયરી ડેટવાળા હતા. અમારામાં જે આંદોલનકારીઓ હતા એમાં 2-3 જણા બેભાન પણ થયા હતા, પરંતુ પાણી પીવડાથી તેઓ સાજા થયા. આ આદિવાસી વિરોધી માનસિકતાવાળા લોકો આદિવાસીઓને અમારા જળ જંગલ જમીનથી દૂર કરવા માગે છે અને અમે પહેલેથી જ કીધું છે કે ઘણી વાર અમારી પાસે જમીન લીધું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાંથી અમારા લોકોને કાઢી મૂક્યા છે, પણ હવે અમે વિસ્થાપિત થવાના નથી. જાન આપીશું પણ અમારી જમીન આપવાના નથી.